વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક મળી, જેમાં શહેરના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે જ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા જે વધી રહી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી. કઈ રીતે પાણીની આવક વધારી શકાય તે બાબતે પણ જરૂરી સૂચનો અધિકારીઓને આપવામાં આવ્યા. સાથે જ રસ્તા પર ભૂવા પડવાના પણ અનેક બનાવો વધી રહ્યા છે તેને લઈને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા. આવા અનેક મુદ્દા વડોદરા શહેરને લગતા જેની ચર્ચા આ રિવ્યુ બેઠકમાં કરવામાં આવી હતી. આજે વડોદરા શહેરમાં જે કોઈ કામગીરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટની ચાલી રહી છે એ માટેની રિવ્યુ મિટિંગ હતી. ખાસ કરીને આવનારા સમયમાં જે વડોદરા શહેરમાં પાણીના પ્રોબ્લેમો છે એનું આખું ચિત્ર કે ક્યાં જગ્યાએ બૂસ્ટર બનાવે છે, ક્યાં જગ્યાએ ઓએસટી બનાવે છે, એના કામ કયા સ્ટેજ ઉપર છે, કયા નવા બૂસ્ટર બનાવે છે, કઈ નવી લાઈનો નાખવાની છે અને એના જે પ્રમાણે ટેન્ડર થાય એ કામગીરી ફાસ્ટ થાય. ત્યારબાદ રોડ રિસ્ટોરેશનની પણ કામગીરી ફાસ્ટ થાય અને પાણીની આવક વધે એ માટે નિમેટાનો WTP બે WTP છે. એકાદ જૂન મહિના સુધી તૈયાર થયો છે, બીજો આવતા જૂનમાં તૈયાર થયું છે. રાયકાનો WTP છે. આ બધાના કામગીરીના ફોલોઅપ કેવા છે અને કામગીરીની સ્પીડ કેવી છે એ બાબતમાં અધિકારીઓએ રેગ્યુલર સાઇટ વિઝિટ કરી અને કામગીરીનો પ્રોગ્રેસ તપાસવા માટેની સૂચના આપી છે. વહેલામાં વહેલી તકે પાણીની આવક વધે અને લોકોને લો પ્રેશર કન્ટામિનેશનના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં આવે. જે પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 4, 5, 15 અને વોર્ડ નંબર 13માં અવારનવાર કન્ટામિનેટેડ પાણીની ફરિયાદો આવે છે એના પણ ટેન્ડર કરવાની સૂચના આપી છે. એ સિવાય અલગ અલગ વોર્ડોમાં જે કોઈ પ્રોબ્લેમ છે એ પણ કરેક્ટ થાય માટેની સૂચના આપવામાં આવી છે. જે ગટરની લાઈનોમાં ભૂવા પડ્યા, ખાસ કરીને વાત કરીએ તો અકોટા થાનબજારવાળી લાઈન, ગાય સર્કલવાળી લાઈન, કે એમાં અવારનવાર આટલા બધા ભૂવા પડે છે તો એ લાઈનનું રિસ્ટોરેશન કેવી રીતે કરી શકાય અને શું ખર્ચો પડે છે એના DPR બની અને એને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે. લો લાઈન એરિયા જે વોટર ફ્લડિંગ થયું હતું પૂર વખતે એનું લિસ્ટિંગ બની અને ત્યાં આગળ લાંબા અને ટૂંકા ગાળાના શું આયોજન લઈ શકાય, કે પરકોટિંગ વેલ બનાવવા છે, નવી વરસાદી ચેનલ નાખવી છે કે હયાત વરસાદી ચેનલને પહોળી કરવી છે, એના પણ પ્લાનિંગ કરી અને વહેલી તકે ચર્ચા કરવામાં આવે જેથી કરીને કામગીરી ફૂલ સ્પીડમાં ચાલી શકે. એ રીતે વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની હોય, પહોળી કરવાની હોય, એનું ડિસિલ્ટિંગ કરવાનું હોય, એ બાબતમાં પણ વહેલા વહેલી તકે અલગ અલગ એરિયામાં અલગ અલગ ફ્રેગમેન્ટ કરીને કામ આપી શકાય અને વિશ્વામિત્રી સમિતિની પણ રચના કરવામાં આવે, જેમાં જે એરિયામાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોય એના કાઉન્સિલરોનો પણ સમાવેશ કરવામાં આવે. સ્માર્ટ સિટીના જે પ્રોજેક્ટો છે એના જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એના O&M માટે આવનારા 5 વર્ષ શું ખર્ચો પડશે એની પણ ચર્ચા કરવામાં આવે છે. સ્માર્ટ સિટીની પણ બેઠક હતી, ત્યારબાદ રિવ્યૂ બેઠક હતી. જે રોડોના કામ ચાલી રહ્યા છે, રોડોના ઝોનના ઇજારા છે, પ્રોજેક્ટના ઇજારા છે, એમાં કેટલી કામગીરીના વર્ક ઓર્ડર અપાયા છે, કેટલી કામગીરી ચાલુ થઈ છે અને અત્યારે પેચ એવો છે કે હોળી પહેલાં મેક્સિમમ કામગીરી કરી શકાય જેથી વડોદરા શહેરમાં વિકાસ દેખાય. પ્લાન્ટેશનની કામગીરી કેવી રીતે ચાલી રહી છે, સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં જે કોઈ ઉણપો હતી આ તમામમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે વહેલા વહેલી તકે નાગરિકોને સંતોષ મળે એ રીતે સ્પીડ અને સ્કિલથી કામ કરવામાં આવે. આવનારા સમયમાં બજેટ પર આવનાર છે તો બજેટના લગતા મુદ્દાઓ પણ ત્યાંથી તૈયારી કરવામાં આવે અને દરેક એરિયામાં કયા પ્રકારની કામગીરી થઈ છે એનું પણ નોટિંગ કરવામાં, દરેક વોર્ડમાં કોર્પોરેશન દ્વારા જે કામગીરી થઈ છે એનું પણ નોટિંગ કરવામાં આવે. એટલે કહેવાનો મતલબ કે સ્ટ્રીટ લાઇટ છે, રોડ, રસ્તા, ગટર, પાણી, આ તમામ આયોજનો અને જે લાંબા ગાળાના આયોજનો છે, માનો સિરકીનું STP છે એનો પ્રોગ્રેસ કેવો છે, જે નવા STP બનાવવાના છે ગાજરાવાળી એ કયા સ્ટેજે છે, નવા બૂસ્ટર, સંગમનું બૂસ્ટર બનાવવો છે, સોમાતલાનું બૂસ્ટર બનાવવો છે, કેવડાબાગનું બૂસ્ટર બનાવવો છે, આ બધા કામ કયા સ્ટેજ ઉપર છે. અમુક જગ્યાએ ઇજારા થતા નથી, પર્કોલેટિંગ વેલના ઇજારા કોઈ ભરતા નથી, તો તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે તમામ કોન્ટ્રાક્ટરોએ વાત કરીને વહેલા વહેલી તકે આ ઇજારા થાય જેથી કરીને વડોદરા શહેરમાં જે વોટર લોગિંગની સમસ્યા છે એના પર આપણે કંઈ કામગીરી કરી શકીએ. આવનારા સમયમાં
વિશ્વામિત્રનું ડ્રેજિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ અને તમામ કાંસોના ડ્રેજિંગ, ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ કરવાની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કરીને વહેલી તકે ડીપીઆર તૈયાર થાય, વહેલી તકે ટેન્ડર થાય અને કામગીરી વડોદરા શહેરના શહેરવાસીઓને દેખાય. એટલે મોટ સ્પીડ સ્કેલ અને નાગરિકોને સંતોષ મળે એ દિશામાં કામ કરવાની સૂચના.